શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આ શ્રાવણ માસમાં આપણે શિવને પ્રિય એવા ઓમ નમઃ શિવાય મંત્રનો અર્થ શું થાય છે, તેના જાપ કરવાથી ફાયદા શું થાય છે અને તેનું મહત્વ શું છે તેના વિશે વાત કરીશું. મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. આપ સૌના ધન્યવાદ. મિત્રો, ઓમ નમઃ શિવાય મંત્રને મહામંત્ર પણ કહેવામાં આવે છે. નમઃ શિવાયને પંચાક્ષરી મંત્ર તથા ઓમની સાથે બોલવામાં આવતો હોવાથી ષડાક્ષરી મંત્ર પણ કહેવાય છે. વેદો, પુરાણો, ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલા છે તેમાં સૌથી મહાન મંત્ર એટલે ઓમ નમઃ શિવાય મંત્ર. આથી આને મહામંત્ર પણ કહેવામાં આવે છે. આ પ્રભાવશાળી મંત્ર વૈશ્વિક મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓમ નમઃ શિવાય મંત્રનો સરળ અર્થ જાણીએ તો એ થાય છે કે હું શિવને નમસ્કાર કરું છું. આ મહાદેવનો મહામંત્ર જે સર્વ મંત્રનો બીજ છે, જેથી તેને મૂળ મંત્ર પણ કહેવાય છે. કોઈ પણ જાતિ કે જ્ઞાતિના માણસો માટે આ મંત્ર રામબાણ છે. આ મંત્ર આત્માને પરમાત્મા સાથે જોડે છે. આ મંત્રના જાપ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. રુદ્રાક્ષની માળાથી 108 વાર આ મંત્રનો જાપ કરીને શિવજીની પૂજા થાય છે. આ મંત્ર 5 મહાભૂતો એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ કરનારો છે. આ 5 તત્વોના વિશેષ અર્થ જોઈએ તો નનો અર્થ થાય છે પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરનાર, મનો અર્થ જળનું પ્રતિનિધિત્વ કરનાર, શી એટલે અતિનું પ્રતિનિધિત્વ કરે છે, વા એટલે વાયુનું પ્રતિનિધિત્વ કરે છે, ય એ આકાશનું પ્રતિનિધિત્વ કરે છે અને આત્માનું અન્ય રૂપ દર્શાવે છે. ઓમનો અર્થ થાય છે બિંદુયુક્ત એવો ઓંકાર કે જે ઈચ્છાઓની પૂર્તિ કરે છે અને મોક્ષ અપાવે છે. યોગીઓ નિરંતર આ ઓમનું ધ્યાન કરે છે. ઓમકારના રૂપમાં શંકરને મારા વારંવાર પ્રણામ હો. નનો અર્થ થાય છે દેવોના ઈશ્વર શંકરને ઋષિઓ, દેવો, મનુષ્યો પ્રણામ કરે છે. મોટા મોટા નાગોના હાર પહેરનાર, 3 નેત્રોવાળા, ભસ્મને અંગે લગાડનાર મહેશ્વર, નિત્ય શુદ્ધ અને દિશારૂપી વસ્ત્રવાળા એવા શંકરને મારા નમસ્કાર હો. મનો અર્થ થાય છે ગંગાના જળયુક્ત ચંદનને ચોપડનાર, નંદીના ઈશ્વર, પ્રથમના સ્વામી અને મહેશ્વર તેમજ મંદારના પુષ્પો વડે પૂજન કરાય એવા મકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો. શીનો અર્થ થાય છે કલ્યાણ સ્વરૂપ, પાર્વતીના વદનરૂપ કમળને ખીલવનાર સુંદર સૂર્યરૂપ, દક્ષના યજ્ઞનો નાશ કરનાર, શ્યામ કંઠવાળા અને જેમની ધ્વજામાં વૃષનું ચિહ્ન છે એવા શંકરને મારા નમસ્કાર હો. વાનો અર્થ થાય છે વશિષ્ઠ, અગસ્ત્ય, ગૌતમ વગેરે મહામુનિઓ તેમજ દેવોએ જેમને માળાઓ અર્પણ કરેલી છે એવા અને ચંદ્ર, સૂર્ય અને અગ્નિરૂપ એવા 3 નેત્રોવાળા મહાદેવને મારા નમસ્કાર હો. યનો અર્થ થાય છે યક્ષ સ્વરૂપ, જટાને ધારણ કરનાર, તેમના હાથમાં પિનાક ધનુષ્ય છે એવા દિવ્ય, દેવ, સનાતન
અને દિશારૂપી વસ્ત્રવાળા એવા દેવને મારા નમસ્કાર હો. તો મિત્રો, ચાલો આપણે પણ મુખેથી અને મનમાં રટન કર્યા કરીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભલે આજના સમયમાં અવનવી શોધો થઈ રહી છે, પરંતુ આ આધુનિક યુગમાં લોકોનું ભાગદોડનું પ્રમાણ પહેલા કરતાં અનેક ગણું વધી ગયું છે, જેના પરિણામે દરેક વ્યક્તિને કોઈને કોઈ ચિંતા સતાવે છે અને હંમેશા ચિંતાઓમાં ડૂબેલા રહે છે. તણાવમાંથી બહાર આવવા માટે લોકો યોગ અને આધ્યાત્મિકતાઓનો સહારો લે છે. હિન્દુ શાસ્ત્રોમાં ઓમ નમઃ શિવાય મંત્રને આત્માની શુદ્ધિ, તાણ અને મુક્તિ માટે સરળ મંત્ર તરીકે વર્ણવવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં મંત્રનું એક વિશેષ મહત્વ છે. મંત્રો તમને તમારા સ્ત્રોત પર પાછા લાવે છે. મંત્રનો જાપ કરવાથી કે મંત્ર સાંભળવાથી કંપન પેદા થાય છે, જે તમને સકારાત્મક જીવન જીવવા માટે ઉર્જા આપે છે. ઓમ નમઃ શિવાય મંત્રની શક્તિશાળી અસર અને તેનું મહત્વ પણ ઘણું છે. ઓમ નમઃ શિવાય મંત્ર એક ઘણો શક્તિશાળી મંત્ર છે. આ મંત્રના નિયમિત જાપ કરવાથી શરીરમાં ઉર્જાનું નિર્માણ થાય છે અને તમારી આસપાસનું વાતાવરણ સકારાત્મક બને છે. હજારો વર્ષોથી લોકો આ મંત્રનો જાપ કરે છે. નમઃ શિવાયને પંચાક્ષર પણ કહેવામાં આવે છે, જેને 5 તત્વનું પ્રતીક માનવામાં આવે છે. આ 5 તત્વો માનવ શરીર સહિત બ્રહ્માંડની દરેક વસ્તુની રચનામાં સામેલ છે અને ભગવાન શિવ આ 5 તત્વોના સ્વામી છે. કહેવાય છે કે ઓમ બ્રહ્માંડનો નાદ છે. ઓમનો અર્થ શાંતિ અને પ્રેમ છે. તેથી ઓમ નમઃ શિવાયનો જાપ 5 વસ્તુઓની સુમેળ માટે કરવામાં આવે છે. ઓમ નમઃ શિવાય માત્ર એક અવાજ નથી, તે એક તરંગ છે જે સ્વશાંતિ અને તાણમાંથી મુક્તિ આપે છે. ઓમને બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ અથવા તો બ્રહ્માંડનો અવાજ માનવામાં આવે છે. તેના જાપથી શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક શાંતિ મળે છે અને શરીરમાં નવી ચેતનાનો વિકાસ થાય છે. આ ઓમ નમઃ શિવાય મંત્રના આધ્યાત્મિક ફાયદા પણ ઘણા છે. આ મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. વાસના, ક્રોધ, દ્વેષ, આસક્તિ, લોભ, ભય, વિષાદનો અંત થાય છે. આ મંત્ર વ્યક્તિમાં હિંમત અને ઉત્સાહ ભરે છે, સાથે જ અજાણતા ભયને પણ દૂર કરે છે. આ મંત્રના સતત જાપથી મૃત્યુના ભય પર પણ વિજય મેળવી શકાય છે. આ મંત્રથી માણસ જીવન ચક્રનું રહસ્ય સમજે છે. આ મંત્ર મોક્ષ પ્રાપ્તિનું સાધન છે. ઓમ શબ્દમાં ત્રિદેવોનો વાસ માનવામાં આવે છે. તો મિત્રો, હું આશા કરું છું કે મારી આપેલી માહિતી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.